જય માતાજી મિત્રો, નવી સ્ટોરીમાં તમારું સ્વાગત છે। દવાખાનાનું અજવાળું। અમદાવાદ નજીકના એક નાના ગામમાં જીવનદીપ દવાખાનું નામનું એક સરસ હોસ્પિટલ હતું। એ હોસ્પિટલ મોટી નહોતી, પણ ત્યાં કામ કરતા લોકોના દિલ બહુ મોટા હતા। ગામના લોકો કહેતા, અહીં દવા કરતા વધુ પ્રેમ મળે છે। આ દવાખાનામાં ડોક્ટર નીરવ કામ કરતા હતા। તેઓ હંમેશા દર્દીઓને હસતા ચહેરે મળતા। કોઈ ગરીબ હોય કે અમીર, તેઓ બધાને એક સરખી રીતે સારવાર આપતા। મિત્રો, સ્ટોરી સારી લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો। તેમની સાથે નર્સ કાવ્યા અને કમ્પાઉન્ડર રમેશ પણ ખૂબ મહેનત કરતા હતા। એક દિવસ વહેલી સવારે ભારે વરસાદ પડતો હતો। રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા। ત્યારે દવાખાનાના દરવાજા પાસે એક વૃદ્ધ માણસ ભીંજાયેલા કપડામાં ઊભા હતા। તેમના હાથમાં નાનો છોકરો હતો, જેને ખૂબ તાવ આવ્યો હતો। ડોક્ટર નીરવે તરત જ છોકરાને અંદર લઈ ગયા। નર્સ કાવ્યાએ સૂકા કપડાં આપ્યા અને ગરમ પાણી આપ્યું। તપાસ કરતા ખબર પડી કે છોકરાને ચેપ લાગ્યો હતો। અને સમયસર સારવાર જરૂરી હતી। વૃદ્ધ માણસ ગભરાઈને બોલ્યા, ડોક્ટર સાહેબ, મારી પાસે પૈસા નથી, પણ મારા પુત્રને બચાવી લ્યો। મિત્રો, સ્ટોરી સારી લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો। આ સ્ટોરી પહેલી વાર હું બનાવી રહ્યો છું, તમને પસંદ જરૂર આવશે। સ્ટોરી પૂરી સાંભળજો। ડોક્ટર નીરવ હસીને બોલ્યા, અહીં પહેલા જીવ બચાવવામાં આવે છે, પૈસા પછી આવે। આ વાત સાંભળીને વૃદ્ધ માણસની આંખોમાં આંસુ આવી ગયા। 2 દિવસ સુધી છોકરાની સારવાર ચાલી। આખું દવાખાનાનું તેની સંભાળ રાખતું હતું। નર્સ કાવ્યા રાત્રે પણ તેની પાસે બેસીને દવા આપતી। રમેશભાઈ ગામમાંથી તાજું દૂધ લઈને આવતા। મિત્રો, ધીમે ધીમે છોકરો સારો થવા લાગ્યો। બીજા દિવસે તેણે આંખ ખોલીને હસતા કહ્યું, દાદા, મને હવે સારું લાગે છે। આ સાંભળીને વૃદ્ધ માણસ ભગવાનનો આભાર માનવા લાગ્યો। જ્યારે તેઓ ઘરે જવા લાગ્યા ત્યારે ડોક્ટર નીરવે બિલ હાથમાં આપ્યું। વૃદ્ધ માણસ ડરી ગયા, પણ બિલમાં માત્ર એક જ વાક્ય લખ્યું હતું, તમારા પુત્રની એક સ્મિતથી બધું ચૂકવાઈ ગયું। આ વાંચીને વૃદ્ધ માણસ રડી પડ્યા। તેઓએ હાથ જોડીને કહ્યું, ડોક્ટર સાહેબ,
તમે માણસ નહીં, દેવદૂત છો. આ ઘટનાની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો હવે દવાખાને માત્ર હોસ્પિટલ નહીં પણ આશાનું ઘર કહેવા લાગ્યા. મિત્રો, સ્ટોરી સારી લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, વિજય ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. વર્ષો પછી એ નાનો છોકરો મોટો થઈને પોતે ડોક્ટર બન્યો. તેણે પણ પોતાના દવાખાનાના દરવાજા પર એ જ વાક્ય લખ્યું, દવા શરીરને સારું કરે છે પણ પ્રેમ આત્માને જીવિત રાખે છે. મિત્રો, વાર્તાનો સંદેશ: સાચી સેવા અને માનવતા દુનિયાની સૌથી મોટી દવા છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવી સ્ટોરી સાંભળવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી સ્ટોરી તમારા સુધી પહેલા પહોંચે.